હામે જોતો નથી પોકરણગઢના રાજ આજનો લઈ આવ્યા હા કાલે આપણે આ બાવળો ફેરી કરે ઉભા રહે ઈ પાટી ફેટે વાંગ્યા એમને સુગર લઈ વાવણી કરવા જાય તો આપણા ખેતરમાં એક દાણો ન હોય ચાલ આપણે બાવળો ફેરીને ઉભા રહે હા કાલે અરે ખેડૂત ભાઈઓ અરે હા પ્રધાનજી તમે અમને અને અમારા મહારાજાને જોઈને અવળો કરી અરે પ્રધાનજી અમે અમારી વસ્તુ ક્યારે ભૂલ્યા છે એ તો શું તમારી વારી પાસે બોલ્યા એ ઓણી લે ડાંગલો ઘેર ભૂલ્યા પ્રધાનજી ઓણી લે ડાંગલો ઘેર ભૂલ્યા એ ઓણી લે ડાંગલો તમારા સાડે ઘેરો જવાય ઓણી લે ડાંગલો તમારા સાડે એ ડાંગલો ઘેર ભૂલ્યા પ્રધાનજી ખેડૂત ભાઈ બધી વસ્તુ હોવા છતાં રખું બોલ અરે પ્રધાનજી આમાર ખેડૂત ભાઈ જૂઠું બોલતા હોય એમને શંકર ભગવાનના સૌગંધ્યો અરે ખેડૂત ભાઈ આ પ્રધાનજી તો રામ રાઠી ઇનામ મળશે અને જો ખોટું બોલો તો શંકર ભગવાનના અરે ભાઈ પ્રધાને તો હા માંગી દીધા રાજાને હાસુ તક દેવું પડશે આ સમય છે રાજાને હાસુ કેવું અરે મહારાજ અરે હા મારા વાલા ખેડૂત અરે નાના મોટી વાત થાય તો માફ કરજો મહારાજ અરે કહો ખેડૂત ભાઈઓ અરે આજ ખેડૂત અરે હા ખેડૂત ભાઈઓ આજ અમે નથી કહેતા પણ નગરની અંદર એનું વાતો થતી અરસ ફરસ કે પોકરણગઢના રાજા આજમલ પાપી પેટે વાંગ્યા છે અરે મારા વાલા ખેડૂત ભાઈઓ હા મહારાજ કદાચ તમને ખબર નહીં હોય કારણ કે મારે તો રાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે તો હું પાપી પેટે વાંધો કેવી રીતે કહેવાય અરે હા મહારાજ તમે એમ કહો છો કે લાસા લક્ષ્મણ અને સગુણા ત્રણ દીકરીઓ આપના મહેલમાં રમે છે અરે હા વાલા ખેડૂત અરે મહારાજ જ્યારે દીકરી નાની હોય ને ત્યારે એક બાપને બહુ વાલી હોય છે દીકરી એક દીકરી જ્યારે ઉંમર લાયક થાય છે ને તો આ જગતનો કોઈ બાપ એને ઘરે નથી રાખતો પોતાના સાસરે ચાલી જાય તો મહારાજ આ જો રાજની અંદર બાડો બુડો લૂલો લંગડો જો પુત્ર હોત ને તો આ રાજના તાળા દેવા અરે મહારાજ જો હોત ને અરે મારા વાલા ખેડૂત ભાઈઓ તમારું કહેવું પણ સત્ય છે આજે તમને માઠા સુકન થયા તો ભલે કાલે સારા સુકન લઈ અને જરૂર તમારા ખેતરની અંદર વાવણી કરવા દેજો બહુ સારું એ સારા સારા સુકન લઈ આયા ખેડૂત મારે સારા સુકન લઈ આયા અરે પ્રધાનજી આજે આપણે આટલે આયા તો આટલું જાણવા મળ્યું માટે ચાલો અર્જુન થોડા આગળ જઈએ